હર હર મહાદેવ। તો આજ પાછા આવી ગયા છીએ વાડીએ અને ગામડે આવ્યા હોય ને આપણે વાડીએ ન આવી એવું તો નો જ બને। અને જો કે વાડીએ આવ્યા હતા અમે જે દિવસે ગામડે આવ્યા ને તે દિવસે જ આવ્યા હતા વાડીએ, પણ ત્યારે શું હતું લાપસી હતી એટલે બપોર જમવા ટાઈમે પહોંચ્યા હતા અને જમીન પાછા તડકો હતો એટલે ઘરે જતા રહ્યા હતા। અને આજ તો સ્પેશિયલ આમ વાડી આટો મારવા માટે જ આવ્યા છીએ, કેમ કે વાડી આવ્યા વિના મજા જ ન આવે। અને મારી મમ્મી જો કે સવાર વહેલા આવતા રહ્યા હતા, થોડું ખેતરમાં કામકાજ ને એવું હતું એટલે અમે ઘરકામ કરીને નવરા થઈને આવ્યા છીએ। હું ચાહત ને કોમુ, અને કોમુની જે પ્યારી ગાડી છે ચમેલીને લઈને આવ્યા છીએ અમે। આ એની ગાડી છે, નામ પડ્યું ચમેલી એને। અને અહીંયા જો મારે આસોપાલવ હવે બહુ જ મોટો થઈ ગયો છે, એમાં નાના નાના ફળ આવ્યા છે, ઓલા માં દેખાતા હશે। આમ તો હોય રાવણા જેવા, જો આ રીતના હોય, પણ એ ખાવા જેવા ન હોય। મારે ચાહત બેન તો જોઈ ને નવી અને માસી પાણીની બોટલ લાવ્યા છે, એ લઈને આવી ગયા છે। અને પંકજ મામાને વાડીએ એ બે તો માસી ભાણે ચક્કર મારી આવ્યા છે। જામફળ ઉતાર્યા છે અને આંબલીનો કોલય જો કૂણો કૂણો લઈ આવ્યું છે બે, અને એ ખાય છે। કેવો હે કાનું? ખાટું ખાટું। અર તડકો લાગે છે? ક્યાં છે તડકો? પણ તોય વાડીએ તો આવવું જ પડે કા? આવવું પડે ને? અમારે ચાહત તો નાહવા માટે કપડાં ને બધું લઈને આવી છે કે વાડીએ જઈને કુંડીમાં નાહવાનું છે। નાહવું છે ને? હાલો હમણાં નાહવું છે। જોકે અહીંયા અમારે તો કઈ ઢોર ને એવું છે નહીં, એટલે પાણીની કુંડી બહુ ભરવાની ન હોય। અત્યારે સેવાળ બહુ થઈ ગયો છે, અને મેં પાણીની બોટલ ને એમ ઘરે લઈને આવ્યો હતો ને તો આમાં જુગાડ કર્યો છે। આ કટકા હારે બાંધીને પાણીમાં રાખી દીધી છે, એટલે આપણે નેચરલ ફ્રીજ કહેવાય ને એવી વ્યવસ્થા કરી છે મેં પાણીની બોટલ માટે। અને અત્યારે તો જામફળી જો ડાળખી કાપી નાખ્યું છે એની, એટલે શું ચોમાસું આવે કોળી જાય। ખેતર અત્યારે કોરા ધાકવર છે, દૂર દૂર સુધી ક્યાંય કંઈ લીલું બહુ દેખાતું નથી। આ બાજુ જો કે મારા કાકાએ વાવી છે ઝાર મકાઈ ને એવું બધું, એટલે એને છે થોડીક હરિયાળી ખેતરમાં। મારી મમ્મીની લોકો તો આમ દૂર દૂર છે, બહુ જ દૂર છે, એમાં દેખાશે નહીં અત્યારે। ને અહીંયા જો મારે મોગરો છે અત્યારે કેટલો કોયડો છે, બહુ મોટો થઈ ગયો છે। છેલ્લે આપણે જ્યારે વિડીયો બનાવ્યો હતો ને ત્યારે નાનો એવો હતો આ, પણ હવે બહુ મોટો થઈ ગયો છે। ટપકની લાઈને ભેગી કરી દીધી છે, અત્યારે તો ઉનાળો છે એટલે। આ બાજુ કાકાને જો મારે પાતરા ને પાંદડા છેલ્લા વિડીયોમાં આપણે લીધા હતા, અત્યારે તો ઉનાળો છે સુકાઈ ગયા છે બિચારા। પપૈયા ખાખરી ગયા છે। અમારે ભાભુ અહીં ઝાર વાઢવાનું કામ કરે છે, પંકજભાઈ મમ્મી। ચાહત જામફળ તો લઈ આવીશ ઘણા બધા એને માસી, તો મેં કીધું જરાક હું ચાખું થોડુંક ખાવ। પંકજભાઈ એને લાલ જામફળ છે ને, મારા પપ્પાને વાળીએ સફેદ જામફળ, પણ એને જો કે બહુ આવ્યા છે અત્યારે, ખટમીઠા છે, ખાવાની મજા આવે। તો નાનીમાં તો આવી ગયા છે ચાહત ને, અને જોઈ સામે ગઈ હતી એને પાણી ઢોળી નાખ્યું આખી બોટલ, એટલે કેવા માટે કહું મને પાણી ભરી દો એમ। તડકો કેવો છે મમ્મી? બહુ છે? પાણી પીવું છે ઠંડુ? હા જોવો, શું જોવે? બોટલ ખુલ્લી મૂકી દીધી તેને પડી ગઈ, પાછું તો રોવાનું ચાલુ થયું બેનને। એ નાની રાહ જોતી હતી કે આવે ને, એટલે ફરિયાદ થોડી શું કરવી પડે ને, નાની પાસે તો વધારે થાય ને। એ નાનીમાં પાસે પાણીની બોટલ પાછી ભરાવડાવી છે, ને તોય હજી આખું એટલે કેટલું, હજી આનાથી છલકાવી દે, ભરાઈ ગઈ હે? હવે ખુશ? સરસ। કુંડીમાં એટલે જ કુંડીમાં નેચરલ ફ્રીજ આપણે કરવું જ પડે મમ્મી। અમે પેલા તરબૂચ ને બધું આમ જ નાખી દેતા, હજી હું તો અમારા ઘરે જો કે તરબૂચ પાણીની ટાંકામાં જ નાખી દઉં। હાલો ફ્રીજમાં મુકાઈ ગઈ છે બોટલ। જામફળી જો કે
ડાળખીત કાપી નાખીશ પણ તોય મારી મમ્મી જામફળ ઉતારવા આવ્યા છે ને જોયું કે 1-2 જામફળ હે હજી પાકેલ હારા એટલે ઉતારે હે છે એક પડ્યું હે આ સરસ છે હેલો મોટર ચાલુ કરી છે ચાહત બેન ને નાવું છે એટલે પાણી આવ્યું હો બાકી મને ચાહતે નાવા માટે કપડા બદલી લીધા છે નાવું છે કેમ હમણાં પેલા ડોર બેસી જાવ ઉતરી જા તો મારી ચાહત હવે નાવાની તૈયારીમાં આવી ગઈ છે પાણીમાં ત્યારે પણ એ બહુ સાહસી નથી એટલી કે પાણી એમ તો પગ મૂકી દે જલ્દી કરતા મમ્મીની વાર્તા કરતો પાણી વાળી પછી મગર નો હોય હા થોડું કાચું રાખ હું નાની હતી ને ત્યારે એકવાર કુંડીમાં પડી ગઈ હતી એટલે મારી ચાહત એની વાર્તા કરે છે કા પણ હું બચી ગઈ હા એની માસી ખાઈ છે જામફળ અને એને બીજા ના જ કપડાથી હાથ લૂછવાના હોય ચાહત બેન પડી ગયા છે નાવા માટે પાણી કેવું ઠંડુ છે ઠંડુ ઠંડુ એકવાર બોર તો ખરી એકવાર બોર બેન થોડીક આ મજા આવી હે પણ આ તો માર ચાહત કેટલી મોટી થઈ ગઈ છે કુંડીમાંથી ની બહાર ઉભી રહી છે ઉભી રે મને તાખી પલાળી દીધી છે એટલે હવે નાની માં મેં તો ઉભા રાખ્યા છે કે હાલ્યો પકડો નવડાવો એને નાવાનું ને બીવાનું ને બધું ભેગું હોય અમારે બેન ને તો પગ બોયડાસ ખાલી બાકી અંદર તો ઉતરવા નથી થતી એની તો થોડુંક ખેતરમાં ચક્કર મારવા નીકળ્યા અમારા કાકાને જો ફુદીનો વાવ્યો છે આપણે માર્કેટમાં વેચાય એટલો ફુદીનો વાવ્યો છે થયો છે એવો મસ્ત લીલો છમ કેમ કે ધોરીઓ ચાલુ જ હોય એટલે મારે ચાહત જો સંશોધન કરે છે કા લઈ જાવો છે આપણે ઓકે હાલો નવાઈ ગયું છે એટલે હવે મજા પડી ગઈ હે હાલ માસી છે ત્યાં જે હાલ અહીંથી જવું પડે દીકું હાલ મારી લઈએ અમારે કાકા એને રીંગણી ને એવું બધું વાવ્યું છે કારેલા હે ચોળા ને સિંગું હે અહીંયા મારે ચાહત આમાં સંશોધન કરીને હાલે છે કેમ કે એને હાલવાનો વાંધો થઈશ કેમ હાલવું એ સમજાતું નથી મારે કોમું પહોંચી ગઈ છે અગાઉ
બસ આઈને ઉભી દીકું, કેમ કે અહીંયા ગારો બહુ જ છે, પાણ કર્યું છે એટલે હજી એમ જ થાય, ભીનું હોય ને એટલે. કાકડી મસ્ત મળી હતી પણ કે કડવી છે એટલે, સોરી બગડી ગયેલી હતી, કડવી નહીં. હા પણ માસી ગોતે હે ને દીકું, નહીં તાર હતું ખાઈ આઈને ઉભી રહું, ચોળીને સિંગ તોડ દઉં તાર માટે. માસી ભાઈ ન જવાય દીકું, ચોરા અસલ કુણાથી હશે. હાલે હા ખાવાના જ હોય ને, ખાવ મેં. કેવી હે? મેં 2-4 ચોળીને સિંગું તોડી છે ખાવા માટે. કુણી હોય ને તો મજા આવે ખાવાની, બહુ ભાવે. મળ્યું કાંઈ કમું સંશોધન કરે હવે, કાંઈક ગોઈતું છે કાકડી નાની એવી, જો ચાહત માટે. ચાહત હાથે લાંબો કરી દીધો કે લાઈ માસી આપે, પણ દીકો આપે આપે માસી. બતાવ તો દીકુ કાકડી. હા મોટી જબર હતી જો, પણ ઈ હળી ગઈ છે પાણીમાં ને પાણીમાં રહી ગઈ હોય ને એટલે. કાકા એમ તો ઘણું વાવેતર કર્યું છે. તો ચાહત બેન ને હાથમાં કાકડી ને એવું આવી ગયું છે, ચોળા સિંગું ને એવું ખાવાનું ચાલુ કરી દીધું છે એણે. ન પડી, વેરી ગુડ. આ છોકરી હવે મોટી થઈ ગઈ છે, સ્ટ્રોંગ થઈ ગઈ છે કા. સીતુન પપ્પા નથી, અહીંયા છે મારી ફેવરેટ રાણ, અને આમાં આવી છે હોતે, બહુ બધી આવી હતી. હવે જો કે સિઝન પૂરી થઈ ગઈ, ક્યાંક ક્યાંક દેખાય છે દૂર મને. ગાયનું બદુડું નહીં, ગાય નથી દીકું, એ બળદ છે. શું છે? હારી આ બળદ કહેવાય. શું કહેવાય? હા રાવણામાં ફાલ તો જો અહીંયા દેખાય, તમને દેખાતો હોય છે. આમાં હવે ધીમે ધીમે ફાલ તો આવવાનું શરૂ થઈ ગયું હે, પણ હજી પાયકા નથી એ કોઈ રાવણા. કુવામાં હવે જો કે પાણી બહુ નથી. કબૂતર જો એ ઉઈડા મસ્ત, સામે એક બેઠું છે કબૂતર. પાણી નથી અત્યારે કુવામાં, ઉનાળો છે એટલે. મારે બાપુજી હે મારે છાયા ચીકુડીનો સરસ થયો હે, ત્યાં જો ચીકુડીને છાયામાં રાખ્યું પાણીને મટકું, જો ઠંડુ પાણી થાય એમાં. ચીકુ ઘણી આવ્યા છે એમ તો. ના છે આંબલી, કોલ ઘણો કૂણો કૂણો આવ્યો છે. તો બાપુજીને જો એક પપૈયું છે, પણ આમાં 2-4 ડાળખિયું થયું છે. અહીંયા જો આધાર રાખવો પડ્યો છે નીચે, કારણ કે વજનથી ઝૂકી ગયો છે. અને આમ તમે જો પપૈયા આવ્યા છે, આની અંદર જ 15-20 પપૈયા છે. અહીંયા છે 20-25 પપૈયા, ઓલું તો કાપી નાખ્યું છે. અને આમાંથી જ આપણે એક પપૈયો તોડી આવ્યો હતો પંકજભાઈ ને, એની તૂટી ફૂટી બનાવી હતી. તમે આગળના વિડીયોમાં જોયું હોય, તૂટી ફૂટી આપણે બનાવી હતી. પણ બાપુજી હજી બનાવી છે, એટલે પછી ખોટી નકરી હું ભેગી કરવી. અત્યારે જો જરી કહી દીધી ત્યાંમાં ખીર નીકળ્યું છે. પપૈયા બહુ જ આવ્યા છે, મારા જો કે ફેવરિટ છે, પણ હવે અત્યારે ઉનાળો છે ને એટલે ખાવાનું સાહસ ન થાય જલ્દી, મોઢામાં ચાંદા ને એવું પડી જાય એટલે. અહીં જો ભીંડો કેવો મસ્ત થયો, તોરિયાન કાંઠે છે ને એટલે સરસ થઈ ગયો. આમ આગળ આપણે જોઈશું ઈ. અહીંયા જો આપણે આંબલી કોલ આવી ગયો છે, મસ્ત કૂણો કૂણો, બહુ સારો થયો. જો સાહેબ એ દી થોડી આપણે થોડો કોલ લઈ જવાનો છે આમાંથી, થોડી ચટણી ખાંડવા માટે મજા પડે. આની ખાવો હે? અહીંયા આવતી રાખ, પાણી પીવું. ચાલો હમણાં પાણી આપો.
મારે ચાહત તો ગીત ગાતી જઈ હે ને હેલી જઈ હે. ક્યાં હમણાં આવું હે? પાણી પી લે હાલ. પાછી છોકરી તરસી થઈ ગઈ છે અમારે. હા હા ભરી દઈશું. પેલા પી તો લે. પી લે હજી એટલું જ. હવે ધૂળ ભરી લઈ હાલો. હાલો હવે ધૂળ ભરી જવાની છે એટલે મારી મમ્મીએ કોથળીઓ તૈયાર કરી લીધી હે. વિશાલની રવિ શનિવાર આવવાના હે ને આમ હવનમાં અમે બેસવાના છે માતાજીના હવનમાં એટલે ઈ મૂકી જાય ને ઘરે હજી વાર છે દીકુ એટલે ગાડીમાં જતી રહીએ ધૂળ. તો કેમ કે મારે હવે ત્યાં ઘરે રાજકોટ ધૂળ થઈ રહી છે ઝાડવા વાવવાની એટલે આપણે નક્કી કર્યું હતું કે આ વખતે ગામડે જઈને એટલે ધૂળ ભરી જવાની હે. એટલે જો ખેતરમાં આવી ગયા છે ધૂળ ભરવા. તડકોય બહુ છે એક તો, ને હવે જેમ જેમ બપોર થઈ હજી 10:15 થયા છે પણ તોય આમ ગણો ને કે હવે ખેતરમાં જ રહેવાય ને એટલો તડકો લાગે એવું છે. એટલે હમણાં જો આટલું ધૂળ ભરવાનું કામકાજ પૂરું કરી અને પછી આપણે થઈ જવાનું ઘર ભેગું. મારી મમ્મી ભરે છે ધૂળ. ગરમી બહુ થઈ ગઈ છે. હવે અહીંયા મજા એવી છે. સમજોમાં ચાહત આવી ગઈ તો હવે સાહસ કરે છે. પણ ક્યારના નવડાવન કરતા હતા ને તો એમ નહોતું નાવું. નાવું છે હજી નથી નાવું તો કઈ નાવતી રાખ. તો 10:30 થવા આવ્યા છે અને ચક્કર મારી લીધી બધી. અને હવે તડકો બહુ થવા માંડ્યો છે એટલે આપણે ઘર ભેગું થઈ જવાનું છે. અને આજના વિડીયો માટે આટલું. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીવાર મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી મહાદેવ હર.